અધ્યાય 10 વિભૂતિ યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો। મહાબાહો એટલે અર્જુનને કહે છે જેના બાહોમાં યાની કે જેની બાજુઓમાં વધારે બળ હોય એવો વ્યક્તિ, યાની કે શક્તિશાળી વ્યક્તિ। ફરી વાર મારું ઉત્તમ વચન તું સાંભળ। મારા પર સ્નેહાળ બનેલા તને હું એ તારા હિત માટે કહીશ। મહર્ષિઓ કે દેવતાઓ પણ મારા આ વિર્ભાવને જાણતા નથી, કેમ કે હું દેવો અને મહર્ષિઓને સર્વ પ્રકારે આદિ છું। ભગવાન એક અર્જુનને નોલેજ આપી રહ્યા છે, એક વાત જણાવી રહ્યા છે। જે મનુષ્યો મને અજન્મા, અનાદિ અને લોકોના મહેશ્વર રૂપ જાણે છે તે મનુષ્યો મોહરહિત બની સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। બુદ્ધિ, જ્ઞાન, નિર્મોહિતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયથી નિગ્રહ, મનથી વિગ્રહ, સુખ દુઃખ, ઉત્પત્તિ વિનાશ, ભય અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ અને અપયશ આવા જુદા જુદા પ્રકારના ભાવો પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન્ન થાય છે। મતલબ ભગવાન કહે છે જે પણ પરિસ્થિતિ મનુષ્યના જીવનમાં આવે, સુખ દુઃખ, લાલચ, ઇન્દ્રિયો પર સંયમ રાખે કે જે પણ સારી હોય કે ખરાબ હોય, એ તમામ ઉપજવા પાછળનું કારણ ભગવાન પોતાની જાતને જણાવે છે। મનુષ્યોમાં, દરેક જીવ સૃષ્ટિમાં જે પણ થાય છે એની પાછળનું કારણભૂત ભગવાન પોતાની જાતને વર્ણવે છે। 7 મહર્ષિઓ, 4 સનકાદિ તથા સ્વયંભૂ વગેરે 14 મુનિઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે। આ લોકમાં આ બધી તેમની જ પ્રજા છે। જે મારી આ વિભૂતિ તથા યોગને અર્થાત રીતે સમજે છે તે અવિચળ યોગથી યુક્ત થાય છે, એમાં જરાય સંશય નથી। મતલબ આ જે પણ થઈ રહ્યું છે બધા પાછળનું કારણ ભગવાન પોતાની જાતને જણાવે છે। એમ સર્વની ઉત્પત્તિનું કારણ હું છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે। મતલબ જે પણ થઈ રહ્યું છે ભગવાન દ્વારા થાય છે એમ સમજી લે જ્ઞાની જનો, યાની કે જે ભગવાનમાં માનતા હોય એવા શ્રદ્ધાયુક્ત થઈ મને ભજે છે તેઓ મારામાં ચિત્ત સ્થિર કરી મારામાં ઇન્દ્રિયોને જોડી પરસ્પર મારો જ બોધ કરતા મને મારું કથન આચરતા સદા સંતોષ અનુભવે છે તથા સાત્વિક રહે છે, યાની સાત્વિક સુખી રહે છે। મતલબ સારી રીતની મનની અંદર એ લોકો રહે છે। મારામાં નિત્ય એકાગ્ર બુદ્ધિ વાળા પ્રેમપૂર્વક મને જ ભજનારા તેઓને હું જ્ઞાન યોગ પ્રદાન કરું છું। જ્ઞાન યોગ એટલે કે નોલેજ વાળા બનાવે છે એમ, કે જેથી તેઓ મને પામે છે। તેમના ઉપર અનુકંપા કરવા માટે જ તેમના અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીપક વડે અજ્ઞાનમય અંધકારનો નાશ કરું છું। હવે આ જ્યારે ભગવાને કીધું કે આ જે પણ થઈ રહ્યું છે એની પાછળનું કરતા હું પોતે છું, એવું જ્યારે જણાવ્યું કે જે પણ સુખ દુઃખ, જે પણ પરિસ્થિતિ આવે મનુષ્યના જીવનમાં એ ભગવાન જ કરે છે। આ વાત જાણ્યા પછી અર્જુન એક સવાલ પૂછે છે કે અર્જુન કહે, આ પરબ્રહ્મ, પરમધામ, પરમ પવિત્ર, પરમ પુરુષ, સનાતન, દિવ્ય, આદિ દેવ, અજન્મા અને વ્યાપક છો। સર્વ ઋષિઓ તથા દેવર્ષિઓ, નારદ, અસિત, દેવલ અને વ્યાસ આપને એ રીતે વર્ણવે છે। મતલબ બધા લોકો પણ તમારું આ રીતનું જ વર્ણન કરો છો। આપ પોતે પણ મને એમ જ કહી રહ્યા છો, મતલબ એવું જ તમે પણ કહી રહ્યા છો। તો હે કેશવ, આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું, કેમ કે હે ભગવાન આપના ઐશ્વર્યને દેવો કે દાનવો પણ જાણતા નથી। હે પુરુષોત્તમ, હે ભૂતોના ઉત્પત્તિ કરતા, હે ભૂતોના ઈશ્વર, હે દેવાદિદેવ, હે જગતના પતિ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો। આપની જ જે વિભૂતિઓ વડે આ બધા લોકમાં વ્યાપીને રહો છો તે આત્મ વિભૂતિનો મને સંપૂર્ણપણે કહેવા માટે યોગ્ય છું। હે યોગીન, સદા આપનું ધ્યાન કરતો હું આપને કઈ રીતે જાણું? હે ભગવાન, કયા કયા પદાર્થોમાં મારે આપનું ધ્યાન ધરવું જોઈએ તે આપ મને કહો। મતલબ અત્યાર સુધીના જે અધ્યાય હતા જેમાં પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગની અંદર અર્જુન વાત કરતો તો ભગવાન સાંભળતા હતા। પછી બીજા અધ્યાયમાં એક સવાલ અર્જુને પૂછ્યો, પછી ધીમે ધીમે અર્જુન સવાલ પૂછતો હતો અને જવાબ આપતા હતા, અને મતલબ મોટા ભાગની વાત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દ્વારા કહેતા હતા। એટલે ધીમે ધીમે અર્જુનને રિયલાઇઝ થઈ ગયું કે ભગવાનની વાત સાચી છે, એ ખોટો છે, અને એ જેવું વિચારે છે એવું જ ભગવાન પણ વર્ણવે છે એમની જાતને, અને બધા લોકો પણ એવું જ કહેતા હતા। તો એ માની ગયો છે કે મહાન છે। હવે એ એક સવાલ પૂછે છે કે એવી તો કેવી રીતે હું તમને જાણું, યાની કે હું કેવી રીતે આપની સ્તુતિ કરું, અને કઈ કઈ જગ્યાએ મારે તમારું ધ્યાન ધરવું જોઈએ, કઈ પદાર્થોમાં મારે તમારું ધ્યાન, કઈ વસ્તુઓ છે એવી સ્ત્રોત કે જેમાં હું તમારું ધ્યાન ધરી શકું। હે જનાર્દન,
આપના યોગને અને વિભૂતિઓને ફરી વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત વચનો સાંભળતા મને તૃપ્તિ થતી નથી. મતલબ તમે બધું ડિસ્ક્રાઇબ કરો મને કે હું કેવા પદાર્થોમાં તમારી સ્તુતિ કરું અને કેવી રીતે કરું. ત્યારે ભગવાન હવે જવાબ આપશે કે કઈ જગ્યાએ એમની સ્તુતિ કરવી. તો શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, મારા વિસ્તારનો કોઈ આદિ કે અંત નથી, છતાં મારી મુખ્ય દિવ્ય વિભૂતિઓ હું તને આનંદથી કહીશ. હે ગુડાકેશ, હું સર્વ, હવે ભગવાન કઈ જગ્યાએ છે એનું જગ્યા બતાવશે. એટલે એ જગ્યાએ સ્તુતિ કરવાથી, ભગવાનનું નામ લેવાથી આપણે અવશ્ય ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. તો ભગવાન હવે એમનું સ્થાન કઈ જગ્યાએ રહેલું છે આ દુનિયાની અંદર, આ પૃથ્વીમાં, એનું જણાવશે કે હે ગુડાકેશ, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂત માત્રનો આદિ, મધ્ય ને અંત પણ હું જ છું. આદિત્યોમાં વિષ્ણુ હું છું, જ્યોતિઓમાં તેજસ્વી કિરણો વાળો સૂર્ય હું છું, વાયુદેવોમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું, વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું. મતલબ જે દેવોમાં સર્વશ્રેષ્ઠ ઇન્દ્ર ભગવાન દેવ હોય એમાં એ ઇન્દ્રમાં પોતાનું સ્થાન જણાવે છે. ઇન્દ્રિયોમાં મન હું છું, મતલબ મન દ્વારા બધું સંયમ થાય ઇન્દ્રિયો ઉપર. તો એવું મન જેવી તટસ્થ, મતલબ સર્વશ્રેષ્ઠ જે પદાર્થ છે, જે એક પ્રકારનું મન, એની અંદર ભગવાન પોતાનું સ્થાન જણાવે. મતલબ હવે જે પણ જગ્યાએ ભગવાન સ્થાન બતાવશે એ દરેક સર્વશ્રેષ્ઠ જગ્યાએ ભગવાન પોતાનું સ્થાન જણાવશે, દરેકની અંદર. જેમ કે દેવોનું વાત કરશે તો દેવોમાં જે સર્વશ્રેષ્ઠ છે ઇન્દ્ર, એવાની અંદર ગાયોની અંદર સર્વશ્રેષ્ઠ જે હોય તો કામધેનુ ગાય હોય તો કામધેનુની અંદર એમનું સ્થાન બતાવશે, એવું કરશે. એટલે દરેક સર્વશ્રેષ્ઠ જગ્યાએ ભગવાન પોતાનું સ્થાન જણાવે છે. વધુમાં ભગવાન કહે છે કે અને પ્રાણીઓમાં ચેતના હું છું, રુદ્રોમાં શંકર હું છું, યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું, વશ્યોમાં અગ્નિ હું છું અને પર્વતોમાં મેરુ હું છું. મતલબ મેરુ પર્વત સૌથી સારો હોય, સૌથી મહાન પર્વતોમાં એનું નામ છે. તો એ મેરુ પર્વતમાં પણ ભગવાન પોતાનો વાસ જણાવે છે. આટલું જણાયા પછી બીજી જગ્યાએ પણ એમની સ્થાનની પ્રાપ્તિનું ભગવાન વર્ણન કરે છે કે હે પાર્થ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ, સેનાપતિઓમાં કાર્તિકેય હું છું ને સરોવરમાં સાગર હું છું, મહર્ષિઓમાં ભૃંગુ હું છું, વાણીઓમાં ઓમકાર હું છું, યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું ને પર્વતોમાં હિમાલય હું છું. જે આગળ આવ્યો તો મેરુ, એ એક પર્વત જ હતો અને પર્વતોમાં બીજું પણ હિમાલયની અંદર પણ ભગવાને પોતાનું સ્થાન જણાવી દીધું. સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, પીપળો સૌથી મહાન વૃક્ષની અંદર હોય કારણ કે પીપળાની પૂજા થાય. દેવર્ષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું, ઘોડાઓમાં અમૃત સમાન અમૃત માટે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલો ઉચ્ચેશ્વા, હાથીઓમાં ઐરાવત હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. મતલબ મનુષ્યોમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોણ હોય તો જે રાજા હોય એ સર્વશ્રેષ્ઠ કહેવાય. તો ભગવાન કહે છે એવી તમામ મહાન વસ્તુઓની અંદર એમનું સ્થાન છે. હજુ આગળ જણાવે છે કે આયુધોમાં વજ્ર હું છું અને ગાયોમાં કામધેનુ હું છું, વળી પ્રજોત્પતિ માટેનો કામદેવ હું છું અને સર્પોમાં વાસુકી હું છું, નાગોમાં શેષનાગ હું છું, જળચરોમાં વરુણ હું છું, પિતૃઓમાં અર્યમા અને શાસન કરનારાઓમાં યમ હું છું, દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરી કરનારાઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું, પાવન કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ હું છું. મતલબ દરેક શસ્ત્ર ધારણ કરનારા લોકોમાંથી સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રી રામનું જણાવવામાં આવેલું છે. અને રામાયણ પહેલા થઈ કે મહાભારત પહેલા થઈ તો એનું વર્ણન અહીંયા એક રીતે ડિસ્ક્રાઇબ થઈ ગયું કહેવાય કે આ જે ઇન્સિડન્ટ ઘટી રહ્યો છે, આ જે ગીતાજીનો સંવાદ થઈ રહ્યો છે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે, એ યુદ્ધ ભૂમિમાં મહાભારત દરમિયાન થયેલો છે. અને એ વખતે ભગવાન શ્રી રામની વાત કરે છે, શ્રી કૃષ્ણ ભગવાન. તો ભગવાન શ્રી રામની વાત કરે એનો મતલબ એવો થાય કે રામાયણ પહેલા ઘટી ચૂકી. એ એક પ્રકારનું પ્રૂફ કહેવાય. બીજું એ છે કે અર્જુનના જે રથ હતો એના ઉપર જે ધજા હતી એમાં ભગવાન શ્રી હનુમાનજીનો ફોટો હતો, એટલા માટે એ એક થાય. એના સિવાય અજ્ઞાન વાસ દરમિયાન જે ભીમને એક વખત હનુમાન મળે છે, એના સિવાય પણ જ્યારે પાંડવો અજ્ઞાનવાસમાં જાય છે ત્યારે એ લોકોને અમુક એવા ઇન્સિડન્ટ બી ઘટે છે. અને જ્યારે દ્રૌપદી જવાની જીદ કરે છે એમના જોડે, ત્યારે એમ કહે છે કે ભગવાન શ્રી રામના જોડે એમની ધર્મપત્ની જે રીતે ગઈ હતી સીતામાં, એવી રીતે હું પણ આવીશ તમારા જોડે. એટલે ટૂંકને ટચ વાત કે પહેલા રામાયણ થઈ પછી મહાભારત થયું છે. માછલાઓમાં મગરમચ્છ હું છું ને તથા નદીઓમાં ગંગા હું છું. એટલે દરેક સર્વશ્રેષ્ઠ જગ્યાએ ભગવાન એમનું સ્થાન જણાવી જ રહ્યા છે. હજુ વધુમાં કહે છે કે હે અર્જુન,
સૃષ્ટિઓનો આદિ, મધ્ય તથા અંત હું જ છું. વિદ્યાઓમાં આત્મવિદ્યા હું છું અને વક્તાઓનો વાદ હું છું. અક્ષરોમાં અકાર અને સમાસ સમૂહમાં દ્વંદ સમાસ હું છું. અવિનાશી કાળ હું છું ને સર્વ કર્મોનો ફળદાતા તથા સર્વ તરફ મુખવાળો હું છું. વળી સર્વનો સહાંકાર, મૃત્યુ અને ભવિષ્યમાં થનારા પ્રાણીઓનું ઉત્પત્તિ કારણ હું છું. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધીરજ અને ક્ષમા હું છું. સામવેદની ઋચાઓમાં બૃહદ સામવેદ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું. મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગાડ રૂપી છળ અને તેજસ્વીઓમાં તેજ હું છું. જીતનારાઓનો જય, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક ભાવમાં સત્વ હું છું. વૃષ્ણિ કુળમાં વાસુદેવ હું છું. પાંડવોમાં અર્જુન હું છું. મતલબ પાંડવોમાં સર્વશ્રેષ્ઠ અર્જુન છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પાંડવને જણાવે છે, એમના મતથી એવું છે. મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું. દમન કરનારાઓમાં દંડ હું છું. જય ઈચ્છનારાઓની નીતિ હું છું. ગુપ્ત ભાવોમાં મૌન હું છું તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. વળી હે અર્જુન, સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ બીજ હું છું. યાની કે જે પણ વસ્તુનું સર્જન થઈ રહ્યું છે એ એમની લીધે જ થઈ રહ્યું છે. મારા વિના ચરાચર કોઈ પદાર્થ બ્રહ્માંડમાં નથી. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. આ વિભૂતિઓનો વિસ્તાર તો મેં સંક્ષિપ્ત રૂપે કહ્યું. જે વસ્તુ, આટલી બધી વસ્તુ, મહાન વસ્તુમાં ભગવાને પોતાનું સ્થાન જણાવી દીધું. બની શકે કોઈ એકાદ વસ્તુ છૂટી ગઈ હોય તો ભગવાન હવે એક બ્રહ્માસ્ત્ર જેવું એક વાક્ય છોડશે ને એટલું મસ્ત વસ્તુ છે અહીંયા લખેલી છે કે જે વસ્તુ ઐશ્વર્યવાળી યાની કે બહુ મહાન હોય, સારી હોય, શોભાવાળી અથવા બળ કે પ્રભાવશાળી હોય તે મારા તેજના અંશથી યાની કે મારા દ્વારા યાની કે કૃષ્ણ જે એક ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો એક અંશ રૂપે જે અવતાર ધારણ કરેલો છે એનાથી જ ઉપજેલી છે, તું જાણ. અથવા હે અર્જુન, આ વધુ જાણવાથી તને શું ફળ મળશે તો એટલું સમજી લે કે હું મારા એક અંશ માત્ર યાની કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર છે, શ્રી લક્ષ્મીનારાયણનો અવતાર જ છે એક પ્રકારનો, તો હું એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહેલો છું. મતલબ ભગવાને આ અધ્યાયની અંદર એવું જણાવ્યું કે દરેક જગ્યાએ એમનું સ્થાન રહેલું છે, દરેક સર્વશ્રેષ્ઠ જગ્યાએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદમ બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિભૂતિ યોગ નામ 10મો અધ્યાય. તો આ થયું અધ્યાય કે અત્ર તત્ર સર્વત્ર બધે એમનું સ્થાન રહેલું છે. એ કે દરેક સર્વશ્રેષ્ઠ જગ્યાએ ભગવાને એમનું સ્થાન જણાવ્યું. જે અર્જુનનો સવાલ હતો કે કઈ જગ્યાએ આપનું સ્થાન છે, કેવી રીતનું તમારી સ્તુતિ કરવી, તો આ દરેક જગ્યાએ સ્થાન છે તો ત્યાંથી સ્તુતિ થઈ શકે, ભગવાનનું નામ લઈ શકાય. હવે અધ્યાય વાંચ્યા પછી અધ્યાયનું ફળ કે અધ્યાય 10 વિભૂતિ યોગ 10મા અધ્યાયના પાઠનું ફળ. અધ્યાય 10 છે એનો શ્લોક નંબર 32 જે બહુ મહત્વનો છે કે હે અર્જુન, સૃષ્ટિનો આદિ, મધ્ય ને અંત હું જ છું. વિદ્યાઓમાં આત્મવિદ્યા હું છું ને વક્તાઓનો વાદ પણ હું જ છું. હવે જે આ સ્ટોરી છે મેં કીધું તું બહુ મસ્ત સ્ટોરી છે, જેની અંદર ભગવાન શંકર પાર્વતીજીને એક સ્ટોરી કહેશે અને જેના દ્વારા ગીતાજીના 10મા અધ્યાયનું મહાત્મા યાની કે 10મા અધ્યાયની શું ઇમ્પોર્ટન્સ છે જીવનની અંદર એની આપણને માહિતી મળશે. તો ભગવાન શંકરે પાર્વતીજીને ગીતાજીના 9 અધ્યાયના પાઠનું મહાત્મા એમ સમજાવ્યું અને હવે તેઓ 10મા અધ્યાયના પાઠનું મહાત્મા એમ કહેવા લાગ્યા. સ્ટોરી આ પ્રમાણે છે કે પવિત્ર કાશી ક્ષેત્રમાં એક જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તેને મહાદેવ પર અપાર શ્રદ્ધા હતી. તે રોજ નિયમિત કાશી વિશ્વનાથના દર્શને જતો ને આરાધના કરતો. એક વેળા ભૃંગી ઋષિએ આ બ્રાહ્મણને ધ્યાન ધરતો જોયો એટલે તેમણે તેના વિશે જાણવા મહાદેવજીને પૂછ્યું. તો કાશી વિશ્વનાથે કહ્યું કે હું તમને એક કથા કહું, તેમાંથી તમને આ તપસ્વી બ્રાહ્મણ વિશે બધું જાણવા મળી જશે. મતલબ એક કાશી ક્ષેત્રમાં એક બ્રાહ્મણ હતો. તે ભગવાન ભોલેનાથમાં બહુ માનતો અને રોજ ભગવાનના દર્શન કરતો. તો ત્યાં કાશીની અંદર એક ઋષિ હતા, ભૃંગી ઋષિ. એ ભૃંગી ઋષિ કે આ બ્રાહ્મણ કોણ છે, કેમ ભગવાનની પ્રાર્થના કરે છે ભગવાન ભોલેનાથની રોજ જે સવારે ઉઠીને એમ, તો એને એ વિશેની જાણકારી માંગવાની ઈચ્છા થઈ કે આ બ્રાહ્મણ કોણ છે એ. તો ભગવાન ભોલેનાથ કે હું તમને એક વાર્તા કહીશ એટલે તમને એના વિશેની જાણકારી મળી જશે કે એ બ્રાહ્મણ કોણ છે. એક જે જ્ઞાની બ્રાહ્મણ જે કાશી ક્ષેત્રમાં રહે છે એ કે જેના વિશેની જાણકારી માંગી ભૃંગી ઋષિએ.
તો હવે ભૃંગી ઋષિ ક્યાંય નહીં આવે, આ બ્રાહ્મણ વિશેની વાત આવશે, આખી સ્ટોરી હવે આ બ્રાહ્મણની આવશે, ભૃંગી ઋષિ ફક્ત સાંભળી રહ્યા છે. સ્ટોરી થોડી લાંબી છે, કોમ્પ્લિકેટેડ યાની કે કન્ફ્યુઝન થાય એવી છે, એટલા માટે ડિસ્ક્રિપ્શન આપ્યું એનું વધારે. કે એક વેળા હું પાર્વતીજી સાથે કૈલાસમાં બેઠો હતો. હવે જે શબ્દો બોલાઈ રહ્યા છે એ ભગવાન ભોલેનાથ દ્વારા બોલાઈ રહ્યા છે. કે તેવામાં એક કાળો હંસ ચાંચમાં કમળનું ફૂલ લઈને આવીને મારા ચરણોમાં મૂકી મારી સ્તુતિ કરી. મતલબ ભગવાન ભોલેનાથ બેઠા હતા, ત્યાં એક કાળા કલરનો હંસ આવ્યો. હવે હંસ મોટા ભાગે નહીં, હંમેશા ધોળા કલરનો જ હોય, વ્હાઈટ કલરનો હોય, સફેદ કલરનો હોય. પરંતુ આ જે હતો હંસ એ કયા કલરનો હતો? તો કાળા કલરનો હતો. અને એને કમળનું ફૂલ મૂકીને ભગવાનની પ્રાર્થના કરી. પક્ષીરાજ કહે, હે દેવેશ, આપની જય હો. આપ ચિદાનંદમય સુધાના સાગર અને જગતગુરુ છો. સદભાવના યુક્ત અને અનાસક્ત એવા આપની જય હો. અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ દ્વારા આપ ત્રિવિધ પ્રકારના મળોથી રહિત છો. આપ અવિદ્યામય, ઉપાધિથી રહિત, નિત્ય મુક્ત, નિરાકાર, નિરામય, અસીમ, અહંકાર શૂન્ય, આવરણ રહિત અને નિર્ગુણ છો. આપના ચરણ કમળ ભક્તોની રક્ષા કરવામાં પ્રવીણ છે. હે કામદેવને ભસ્મ કરનારા ભોળેનાથ, આપનો જય હો. મતલબ આ એમની સ્તુતિ કરે છે. એ જે હંસ આવ્યો છે એ ભગવાનની વાહવાઈ કરે છે, જે આગળ કરવાની હોય એ વાત કરતા પહેલા. એટલા મહાન આત્માને આપણે જ્યારે મળતા હોય ત્યારે એ વસ્તુનું ઉલ્લેખન કરવો જરૂરી છે કે એમના કરેલા કર્મ જે છે એમનું વર્ણન કરવું. હે હજુ વધુમાં એ કહે છે કે હે કામદેવને ભસ્મ કરનારા ભોળેનાથ, આપનો જય હો. ચૈતન્યના સ્વામી, ત્રિભુ રૂપધારી, હે યોગેશ્વર, આપનો જય હો. શારદા, નારદ, શેષ કે બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા સમર્થ નથી, કે આપના ગુણોનું વર્ણન કરવા શક્તિમાન નથી, તો મારી શી વિશા, મતલબ મારી શું વેલ્યુ. છતાં હે શરણાગત વત્સવ દીનાનાથ, આપ મારા પર પ્રસન્ન થાઓ, આપની જય હો. પછી આટલું બોલ્યા પછી ભગવાન ભોલેનાથે હંસને એક સવાલ પૂછે છે. ભોલેનાથ કહે કે પછી મેં હંસને તે કોણ છે અને તેનો રંગ કાળો કેમ છે તે વિશે પૂછ્યું. તો હંસ કહે, હે પ્રભુ, આપ જાણો છો કે હું બ્રહ્માજીનું વાહન છું. હંસ એ બ્રહ્માજીનું વાહન હોય. એક વખત આપના દર્શનની ઈચ્છાથી હું આ તરફ ઉડતો આવતો હતો. એટલે એ જે બ્રાહ્મણ છે, જે ભગવાન ભોલેનાથની રોજ સ્તુતિ કરે છે, જેના વિશેની જાણકારી ભૃંગુ ઋષિએ માગી છે, એ બ્રાહ્મણ ગયા જન્મની અંદર શું હતો? તો એક હંસ હતો અને એના જોડે વાત થઈ રહી છે. હવે એ શું કહે છે કે એક વખત મને આપના એ હંસને છે ને ભગવાનની દર્શન કરવાની ઈચ્છા થઈ, એટલે એ કહે છે કે હું આ તરફ ઉડતો આવતો હતો, પરંતુ માર્ગમાં માનસરોવર આવતા, માનસરોવર જે મહાન સરોવર છે આપણા હિન્દુ સંસ્કૃતિમાં, એ આવતા મારો ઉડવાનો વેગ ઘટી ગયો અને મારી શક્તિ હણાઈ ગઈ હોય તેમ હું એકાએક બેભાન થઈને પૃથ્વી પર પટકાયો. જ્યારે હું બાનમાં આવ્યો ત્યારે મારો રંગ કાળો બની ગયો હતો. એવું કેમ થયું હશે તે અંગે હું વિચારતો હતો. એવામાં સરોવરમાંથી એક કમલીની બોલી ઉઠી. મતલબ એનો સ્પીડ ઘટી ગઈ, એ સરોવરમાં પડ્યો અને એ કાળા રંગનો થઈ ગયો. એને કેમ કાળો કલર થઈ ગયો એ વિચારતો હતો. ત્યારે એ જે સરોવર હતું એમાંથી એક કમલિની કરીને એક સ્ત્રી પ્રગટી. એણે કહ્યું કે હંસ, તું માન સરોવરમાં મારા ઉપરથી ઉડ્યો છે, માટે તું કાળો થઈ ગયો છે. મતલબ એ હંસ એ કમલિની નામની સ્ત્રી જે સરોવરમાં રહેતી હતી એના ઉપરથી ઉડ્યો, એટલા માટે એ કાળો થઈ ગયો. હંસે તેને પૂછ્યું, હે કમલિની, મારાથી ભૂલ થઈ, હવે તું કોણ છે તે તારું વૃત્તાંત મને કહે. મતલબ કમલિની કોણ હતી એવી વ્યક્તિ કે જેના ઉપરથી ઉડવાથી એનો રંગ કાળો થઈ ગયો હંસનો? તો હવે કમલિનીનું વૃત્તાંત આવશે, યાની કે કમલિનીની ડિસ્ક્રિપ્શન આવશે. કમલિની બોલી, ગયા જન્મમાં હું બ્રાહ્મણી હતી. મેં એક મેના પાળી હતી, તેને હું રમાડતી ને બોલતા શીખવતી. તેની સાથે મને ઘણો આનંદ આવતો ને એક દિવસ મારા પતિ બહારથી આવ્યા, પરંતુ મારું ધ્યાન મેનાને રમાડવામાં હતું, તેથી પતિનો આદર કરી શકી નહીં હું, એટલે પતિને વેલકમ કરી શકી નહીં. એટલે પતિએ ક્રોધે ભરાઈને મને શ્રાપ આપ્યો કે તારો જીવ મેનામાં છે, એટલે તું મેના તરીકે જન્મજે. પછીના અવતારે હું એક જંગલમાં મેના તરીકે જન્મી. મતલબ પહેલા કમલિની કોણ હતી? બ્રાહ્મણી હતી ને એમાંથી એ મેના બની. ત્યાં આગળ એક ઋષિનો આશ્રમ હતો. મને તે સ્થાન ગમી ગયું એટલે હું આશ્રમમાં રહેવા લાગી. એક ઋષિ, એ જે ઋષિ જે આશ્રમના હતા એ ઋષિ નિત્ય સ્નાન કરીને આવીને ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા, જે આજે આપણે કર્યો એ. અને એ પાઠ હું એકાગ્ર ચિત્તે એક ચિત્તે શ્રવણ કરતી, યાની કે સાંભળતી એ મેના. તેનું ફળ મને એ મળ્યું કે હું મેનામાંથી એકાએક અપ્સરા બની ગઈ. એ જે મેના હતી
જે સૌથી પહેલા તો અત્યારે કમલિની છે, એમાંથી એ ગયા જન્મે બ્રાહ્મણ હતી, બ્રાહ્મણમાંથી જે એને પતિએ શ્રાપ આપ્યો એટલે મેના બની, મેનામાંથી એ હવે અપ્સરા બની ગઈ એકાએક. જે એને કયા ફળના લીધે મળ્યું? તો એને 10મો અધ્યાય સાંભળ્યો એના લીધે એ અપ્સરા બની. એટલે આ ફળનું શું મહત્વ મળે આ પાઠના ફળનું? તો એકાએક અપ્સરા બની ગઈ એ. પછી સૌ મને એક નામથી ઓળખવા માંડ્યા, જે નામ છે પદ્માવતી. તો એ નામ હતું જે બહુ મહત્વનું હતું, કે સૌ મને પદ્માવતી નામથી ઓળખવા માંડ્યા. હું નિત્ય, હવે એનું પદ્માવતીનું ડિસ્ક્રિપ્શન આવશે કે હું નિત્ય માનસરોવરમાં સ્નાન કરવા જતી અને જળ ક્રીડા કરીને પાછી ફરી જતી, પરંતુ એક વખત દુર્વાસા મુનિએ મને નગ્ન હાલતમાં જળ ક્રીડા કરતી જોઈ. આથી ક્રોધે ભરાઈને તેમણે મને શાપ આપ્યો, આ સરોવરમાં જ કમલિની થઈને તું રહેજે, બરાબર 100 વર્ષો પછી તારી આ શાપમાંથી મુક્તિ થશે. આજે 100 વર્ષ પૂરા થયા અને હવે હું સ્વર્ગમાં સંચરું છું. મતલબ એ જે એમાંથી એ કમલિની બની ગઈ, કારણ કે એને શ્રાપ મળ્યો. એટલે હવે મને ગીતાજીના 10મા અધ્યાયના પાઠથી આ મુક્તિ મળી છે. હે હંસ, તારી મુક્તિ પણ ગીતાજીના 10મા અધ્યાયના પાઠના શ્રવણથી થશે. આમ કહી તે કમલિનીમાંથી અપ્સરા બનીને સ્વર્ગે સંચરી, મતલબ એ જતી રહી. હે ભોલેનાથ, હવે મને, મતલબ આ શબ્દો છે એ પેલા હંસના છે. ભગવાને પૂછ્યું હતું ને કે તું કાળો કેમ છે, ત્યારે એણે આખી એની સ્ટોરી કીધી કે એ કમલિનીના ઉપરથી માનસરોવરમાંથી ઉડ્યો એટલે કાળો થઈ ગયો. હવે એ હંસ કહે કે હે ભોલેનાથ, હવે મને આશીર્વાદ આપો કે હું ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરનાર મહાત્મા એમને શોધી શકું. શિવજીએ કહ્યું, હે હંસરાજ, તું દક્ષિણ દિશામાં જા, ત્યાં તને વિંધ્યાચલ પર્વત પર એક મહાત્મા મળશે, ત્યાં તારો ઉદ્ધાર થશે. હંસ દક્ષિણ દિશામાં ઉડતો વિંધ્યાચલ પર્વત પર ગયો. સદભાગ્યે ત્યાં આગળ એક મહાત્મા ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા. તે તેણે સાંભળ્યો ને તેને હંસના દેહમાંથી મુક્તિ મળીને તે બ્રાહ્મણ દેહ પામ્યો અને હવે તે આ જન્મ પૂરો કરી ફરી બ્રહ્માનું વાહન બની જશે. આ રીતે મહાદેવજીએ પાર્વતીજીને 10મા અધ્યાયના પાઠનું મહાત્મા એમ સમજાવ્યું. જો આનું ફળ હતું, એમાં એક બ્રાહ્મણ દર્શન કરવા આવે ભોલેનાથના, એના વિશેની જાણકારી માંગવાની ઈચ્છા, જાણકારી જાણવાની ઈચ્છા થાય છે કે આ બ્રાહ્મણ કોણ છે એવું. તો એ જે ભૃંગી ઋષિ હતા એમણે સવાલ પૂછ્યો, ત્યારે ભગવાને કહ્યું કે એક વખત હંસ આવે છે કાળા કલરનો, એ કેમ કાળો છે એવું પૂછ્યું. તો ત્યારે એણે કીધું કે મારા કમલિની ઉપરથી હું ઉડ્યો તો એટલા માટે થઈ ગયો કાળો. તો એ કમલિની કોણ હતી? તો ગયા જન્મની અંદર બ્રાહ્મણી હતી. પતિનો આદર ના કરી શકી એટલે, કારણ કે મેનાને રમાડતી તો એને શ્રાપમાંથી એ મેના બની. મેનામાંથી એને 10મા અધ્યાયનો અધ્યાય સાંભળ્યો એટલે એ બની ગઈ અપ્સરા. પદ્માવતી નામ હતું એનું. અને એ પદ્માવતી જ્યારે જળ ક્રીડા કરતી વખતે ઋષિએ જોઈ એટલે એને શ્રાપ આપ્યો એટલે કમલિની બની હતી. હવે એણે જે ભગવાનને કીધું કે મને 10મા અધ્યાય બોલનારો વ્યક્તિ ક્યાં મળશે, રટન કરનારો વ્યક્તિ, ત્યારે ભગવાને વિંધ્યાચલ પર્વતનું એને ડિસ્ક્રિપ્શન આપ્યું ને ત્યાં એને મળ્યું અને એમાંથી એ બ્રાહ્મણ બન્યો. અને એ બ્રાહ્મણ એ હતો જે ભગવાનની રોજ પૂજા કરતો હતો અને એ જ બ્રાહ્મણ વિશેની જાણકારી માંગવી હતી ભૃંગી ઋષિએ ભગવાન ભોલેનાથ સાથે. એટલે આ રીતે આખી સ્ટોરી થઈ. એટલે મતલબ 10મા અધ્યાયના ફળમાંથી એને સદગતિ મળી ગઈ એવી વસ્તુ છે, બ્રાહ્મણ દેહ મળ્યો એમ. તો હવે અધ્યાય પૂરું, એનું ફળ પૂરું, અને હવે આવશે ગીતાજીનું મહાત્મા અને ગીતાજીનું અનુસંધાન. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી ગણેશાય નમઃ, અથ શ્રી ગીતા મહાત્મા. ગીતા મહાત્માની અંદર હવે જે છે પૃથ્વીમાં અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેનો સંવાદ આવશે. પૃથ્વી કહે, હે ભગવાન, હે પરમેશ્વર, પારબદ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ યાની કે લગાતાર ભક્તિ કેવી રીતે મળે છે? ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન એ સવાલનો જવાબ આપશે કે કેમની ભક્તિ મળે. તો શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પારબદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય, યાની કે એમાં રચ્યો પચ્યો રહેતો હોય, તે જ કર્મથી લેપાતો નથી, તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. એટલે ભગવાને જવાબ આપી દીધો કે જે ગીતાજીના પુસ્તકની અંદર રચ્યો પચ્યો રહે, એનું જ્ઞાન લેતો હોય, તેને કંઈ તકલીફ ન થાય ને એ સુખી રહે એમ. હવે બીજી રીતે ગીતાજીનું મહાત્મા જે ચાલી રહ્યું છે, એને કે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ જણાવશે ભગવાન અલગ અલગ રીતે, કે જેમ કમળના પાંદડાને જળ સ્પર્શી શકતું નથી, તેમજ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય ને જ્યાં તેનો પાઠ થતો હોય, ત્યાં પૃથ્વી પરના
પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે. જ્યાં ગીતા હોય ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો, નાગો, ગોપાળો, ગોપીઓ, નારદ, ઉપદ્રવ અને સર્વ પાર્ષદો સાથે સદા હાજર રહે જ છે. જ્યાં ગીતાનું મનન થતું હોય, અભ્યાસ કરાતો હોય કે કરાવાતો હોય, વિચાર ભણવું, ભણાવવું કે શ્રવણ થાય, ત્યાં હે પૃથ્વી મારો સદાય વાસ હોય છે. મારો યાની કે શ્રી લક્ષ્મીનારાયણનો, કારણ કે આ જે વાત થઈ રહી છે એ બધી જ શ્રી વિષ્ણુ ભગવાન પોતે જ પૃથ્વી માને જણાવે છે. એટલે અહીંયા જે હું મારો એ શબ્દો એ ભગવાન પોતે પોતાના માટે જ ઉલ્લેખે છે. હું ગીતાના જ્ઞાને આશ્રય સ્થિત છું. ગીતા મારો ઉત્તમ આવાસ છે ને હું ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા અવર્ણવ્ય પદોવાળી, અવિનાશી, અર્ધ માત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મરૂપણીને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી અર્જુનને સંબોધી હોવાથી ત્રણેય વેદરૂપ, પરમાનંદન રૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે. મતલબ એમાં બધું નોલેજ આવી ગયેલું છે. ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 18 અધ્યાય છે. કોક 18 અધ્યાય કરે, કોક 1 અધ્યાય કરે, કોક 1 શ્લોક કરે. મતલબ વાંચવાના લેવલ પ્રમાણે કેટલું વાંચે છે એની ક્વોન્ટિટી પ્રમાણે દરેક વ્યક્તિને અલગ અલગ લેવલનું ફળ મળે. તો એ અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે કે કેટલું ફળ મળે કેટલા વાંચવા વાળાને. તો સૌથી પહેલા લખેલું છે કે જે મનુષ્ય સ્થિર માનસ વાળો થઈને યાની કે તટસ્થથી, ધ્યાનથી નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે, મતલબ રેગ્યુલર વાંચતો હોય તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને અંતકાળે પરમ પદને અવશ્ય પ્રાપ્ત કરે છે. જો કોઈ સંપૂર્ણ પાઠ કરવા માટે અસમર્થ હોય ને તે અડધો પાઠ કરે, યાની કે આખું બુક નથી વાંચતો અને ફક્ત અડધી બુક યાની કે 9 અધ્યાય વાંચતો હોય તો પણ તે ભાવિક ગાયના દાન જેટલા પુણ્યને પામે છે. એમાં જરાય સંશય નથી. મતલબ ગાયને દાનમાં આપી દીધી હોય ને એટલું બધું પુણ્ય મળે. ગાયનું દાન મહાન દાન હોય. ગાયને નહીં દાન આપવાનું, ગાયને રોટલી કે એવી રીતે ઘાસચારો નહીં, પરંતુ ગાયનું જ દાન આપી દેવાનું છે કોઈને, એટલું મહાન પુણ્ય મળે. જે કોઈ ગીતાના 3જા ભાગનો પાઠ કરે, અગર 9 નથી કરતો કોઈ વ્યક્તિને, કોઈ એવો છે 6 અધ્યાય કરતો હોય રેગ્યુલર, તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે. અને 6ઠ્ઠા ભાગનું યાની કે રોજના 3 અધ્યાય કરતો હોય તો સોમયાગનું ફળ પ્રાપ્ત કરે છે. જે સોમયાગ એ મહાન યજ્ઞમાંનો એક યજ્ઞ છે. જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી દરરોજ 1 અધ્યાયનો પણ પાઠ કરે તે રુદ્રલોકને પ્રાપ્ત કરીને ત્યાં શિવજીનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે. તો આજે જે આપણે અધ્યાય કર્યો 1 અધ્યાય કરો તો શિવજી સાથે સ્થાન મળવાની શક્યતા છે, એ ફળ મળે. હે પૃથ્વી દેવી, જે મનુષ્ય સદાકાળ 1 અધ્યાય, 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો પણ ભક્તિપૂર્વક પાઠ કરે તે મન્યમંતર યાની કે પોતાનું મન થાય ત્યાં સુધી મનુષ્ય અવતાર પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકમાં વાસ કરે. ગીતાના પાઠનું પઠન કરતા કરતા મરણ પામેલો મનુષ્ય, એટલે વાંચતા વાંચતા જે વ્યક્તિ મૃત્યુ પામે અને પાપી હોય તો પણ તે મનુષ્યપણું પામે, એટલે એને બીજો અવતાર મનુષ્યનો મળે. 184 ફેરામાંથી એને મુક્તિ મળવાની ક્ષમતા છે. અને તે જન્મમાં યાની કે જે બીજો જન્મ મળ્યો છે જે મનુષ્ય અવતાર, તેમાં ફરી અભ્યાસ કરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે યાની કે સદગતિને મેળવે. ગીતા એવા ઉચ્ચાર સહિત, મતલબ ગીતા એ જે શબ્દ છે એ બોલતાની સાથે મૃત્યુ પામનાર મનુષ્ય સદગતિ પામે છે. ગીતાનો અર્થ સાંભળવા તૈયાર થયેલો વાંચતો નથી, પરંતુ અગર મનુષ્ય ગીતાજીના પુસ્તકનો અર્થ સાંભળવા ખાલી સાંભળે છે તૈયાર થયેલો હોય, તે માણસ મહાપાપી હોય તો પણ તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરીને વિષ્ણુને સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરવા છતાંય નિષ્કામ રહીને ખાલી ગીતાનો વિચાર કરે, સાંભળતોય નથી, વાંચતોય નથી, પણ વિચાર કરે છે, તેને જીવન મુક્ત જાણવો ને મરણ પછી તે અવશ્ય મોક્ષ પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈને આ લોકમાં યશ પામ્યા છે અને મૃત્યુ પછી મોક્ષ પામ્યા છે. આજે ગીતાજીના મહાત્મ્યમાં જે સંવાદ થઈ રહ્યો છે માં પૃથ્વી અને શ્રી લક્ષ્મીનારાયણ યાની કે શ્રી વિષ્ણુ ભગવાનની વચ્ચેનો, એ કેમ વાંચવો જરૂરી છે? તો શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે ગીતાનો પાઠ કરે પરંતુ તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી, યાની કે આ વાંચતો નથી, તેનો પાઠ નિષ્ફળ જાય અને એવા પાઠને વાંચવાના શ્રમરૂપ જ કહ્યું છે. મતલબ આ ના વાંચે તો બધું વેસ્ટ જાય. આ મહાત્મ્ય સહિત ગીતાનો જે શ્રદ્ધા ભક્તિપૂર્વક અભ્યાસ કરે છે તે ઉત્તમ ફળ પામે છે અને દેવોને દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. સુજી કહે, ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં આપને સમજાવ્યું. તેનો ગીતાના પાઠને અંતે જે મહાત્મ્યનો પાઠ કરે તે ઉપર કહ્યું છે તે ઉત્તમ ફળ પામે છે. મતલબ એને બધું જ ફળ મળે આ કરે તો. ઇતિ શ્રી વારાયણ પૂર્ણમ શ્રી ગીતા મહાત્મ્ય સંપૂર્ણ. ગીતા મહાત્મ્યના જેમ એનું એક અનુસંધાન પણ આપેલું છે કે વારાયણ પૂર્ણમ ગીતા મહાત્મ્ય સદારમ
આ જે ગીતાજીનું અનુસંધાન છે એમાં સૌનક અને સુતજી વચ્ચેનો સંવાદ છે. એમાં સૌનક એક સવાલ પૂછે છે કે હે સુતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહો. મતલબ ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ ફરી એક વખત સૌનક માં પૃથ્વીના જેમ જ એક સવાલ રૂપે પૂછે છે, પણ આ વખતે સૌનકે સુતજીને પૂછે છે અને સુતજી હવે જવાબ આપશે અને આ બંનેનો સંવાદ એ ગીતાજીના અનુસંધાન તરીકે ઓળખાય. સુતજી કહે, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મ્ય પૂછ્યું છે તે અતિશય ગોપનીય છે, જેથી તે કહેવા કોઈ સમર્થ નથી. મતલબ એને કોઈ કહી શકે એમ નથી. ગીતા મહાત્મ્યને સંપૂર્ણપણે તો શ્રી કૃષ્ણ જ જાણે છે, કંઈક અંશે અર્જુન જાણે છે તથા વ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે. બીજા મહાપુરુષોએ કર્ણ સાંભળીને લોકમાં વર્ણવ્યું છે તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું છે તે હું આજે આપને કહું છું. જેમ ગીતાજીનું મહાત્મ્ય વાંચવું જરૂરી છે ને ગીતાજીનું અનુસંધાન, બંનેમાં સવાલ એક જ છે, પણ જે ગીતાજીના પુસ્તકની મહાત્મ્ય ઇમ્પોર્ટન્સ જે બતાવવામાં આવે છે એ અહીંયા કંઈક બીજી રીતે બતાવવામાં આવે છે સુતજી દ્વારા. જેમ કે એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે, એનાથી કયા કયા ફળ મળે, ગીતાજીના પુસ્તકના 18 નામ જે છે એ બધી વસ્તુ ડિસ્ક્રાઇબ કરેલી છે. એટલા માટે આ બંને વાંચવું જરૂરી છે. જે હવે ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે તો અહીંયા લખેલું છે કે જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે એ શ્રી ગીતાજીને સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે. બીજા શાસ્ત્રના સંગ્રહનો શું અર્થ? તો ગીતાજીના પુસ્તકનું સારી રીતે વર્ણન કરવા માટે શ્રી વિષ્ણુ ભગવાન પોતે જ સમર્થ છે, અને એની પાછળનું કારણ એવું છે કે એમના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે ગીતાજીનું પુસ્તક. એટલા માટે ગીતા ધર્મમય, સર્વજ્ઞાનની પ્રકાશક તથા સર્વશાસ્ત્રમય છે, માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ઘોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે. જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય, શોક આદિથી રહિત થઈને શ્રી વિષ્ણુ પદ પામે છે. ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી, મતલબ જેને આનું નોલેજ નથી, છતાં જે મોક્ષ ઈચ્છે છે, તેમ છતાં એને મોક્ષની ઈચ્છા જોતી હોય તો તે મૂળ આત્મા, મતલબ કે એ વ્યક્તિ બાળકની જેમ, યાની કે નાના છોકરાની જેમ હાસ્યપાત્ર થાય, મતલબ એ મજાકનો વિષય બની જાય છે. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો જ સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય છે, પણ ગીતારૂપી જળમાં એક વાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતાનું અધ્યયન કરતો નથી, કરાવતો નથી, બીજા પાસે જેને તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે. મતલબ એવો વ્યક્તિ જેને આના વિશેનું નોલેજ નથી અને શ્રદ્ધા નથી, એ ડુક્કર જેવો છે એવું જણાવે છે સુતજી સૌનકને. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગમાં નથી. જે ગીતા વાંચે છે, ઘણા લોકો ગીતાજીના પુસ્તકનું વાંચન કરતા પણ ગીતાના અર્થનું મનન કરતો નથી, યાની કે એનું ફોલો નથી કરતો, પોતાના જીવનમાં ઉતારતો નથી, સત્યના કામ કરતો નથી, જે ધર્મને આધીન કામ હોય એ નથી કરતો, એવો જે વ્યક્તિ હોય કે તેવું આચરણ કરતો નથી, એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી, મતલબ એ જે શો ઓફ કરે છે તેના આચાર, વ્રત, તપ અને યશને ધિક્કાર છે, એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. મતલબ એ વ્યક્તિ બહુ ખરાબ કહેવાય. જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી તે વેદમાં વેદાંતમાં પણ નિશ્ચિત હશે, યાથી તેને નિષ્ફળ, ધર્મરહિત અને આસુરી સમજવું, મતલબ એવું નોલેજ અર્થ વગરનું કહેવાય. જે મનુષ્ય રાત દિવસ સૂતા જાગતા, બોલતા ચાલતા અને ઉભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. યોગ્યના સ્થાનમાં, સિદ્ધ પીઠોમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞ સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ, મતલબ રેગ્યુલર પાઠ કરતો હોય અથવા તો ફક્ત સાંભળતો હોય પણ રેગ્યુલરલી ડેલી, તેને દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞોનું ફળ મળે. મતલબ અશ્વમેઘાદી યજ્ઞો જેવા મહાન યજ્ઞનું ફળ મળે અને દક્ષિણા જે ઉપરથી જે આપવામાં આવે ઋષિ મુનિને એ પણ મળે છે. મતલબ બે વસ્તુ મળે. જે ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાનું ધ્યાનપૂર્વક અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો એમ માનવું, મતલબ એને બધું નોલેજ છે એવું કહેવાય. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે, યાની કે ફોલો કરે અને પરોપકાર માટે સંભળાવે, મતલબ કોકનું પર કલ્યાણ થાય, કોકનું સારું થાય એના માટે એ જ્ઞાનનું પ્રસરણ કરે, યાની કે સ્પ્રેડ કરે,
તે નિશંક પરમ પદ પામે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય, યાની કે જે જગ્યાએ વંચાતું હોય તે ઘરમાં ત્યાં દૈવિક અને આધિભૌતિક ત્રણેય જાતની પીડા તથા વ્યાધિનો ભય કદી થતો નથી. વળી તેને કોઈના શાપ કે પાપ લાગતા નથી, મતલબ એને ક્યારે હાય ના લાગે કોઈની, તેની કદી દુર્ગતિ થતી નથી, યાની કે એની ક્યારે પડતી ના આવે. તેને શરીરના 6 શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પણ કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે, ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારની ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિની અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય, યાની કે જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકની અંદર લીન રહેતું હોય, એમાં રચ્યો પચ્યો રહેતો હોય, તે પુરુષ યાની કે એ વ્યક્તિ સંપૂર્ણ અગ્નિહોત્રી સદા જપ કરનારો ક્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેવો મનુષ્ય યાની કે એવો જ વ્યક્તિ જેનું ધ્યાન હંમેશા ભગવાનના નામની અંદર રચ્યો પચ્યો રહેતો હોય, તે દર્શન કરવા યોગ્ય યાની કે એના આશીર્વાદ લઈ શકાય એવો સંપત્તિવાન યાની કે પૈસાવાળો, યોગી, જ્ઞાની, જ્ઞાની, યાજ્ઞિક તથા સર્વ વેદોનો માર્ગદર્શક સમજવો, મતલબ દરેક પરિસ્થિતિની અંદર આપણને સોલ્યુશન આપી શકે સક્સેસફુલી એવો વ્યક્તિ સમજવો. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે ઘરમાં શ્રી ગીતા પાઠ થાય છે તે ઘરમાં યાની કે વ્યક્તિમાં ના ઘરની અંદર અને દેહરૂપી નગરમાં યાની કે વ્યક્તિના શરીરમાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો અને સર્પો સદા વાસ કરે છે. ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 18 અધ્યાય છે. એવી રીતે ગીતાજીના પુસ્તકના ટોટલ 18 નામ છે કે ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવંદી, ભયનાશિની, વેદત્રય, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી. એમ ગીતાના 18 નામોનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે જલ્દી જ્ઞાન સિદ્ધિ પામી અને છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જે કર્મ કરે છે તે સર્વમાં ગીતા પાઠ ચાલુ રાખવો, આથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે અને તેનું પૂર્ણ ફળ પામે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે તેના પિતૃઓ અતિ સંતોષ થાય અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં, હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે તેના સર્વ વિઘ્નોને દારૂણ દ્રવ્ય તરત જ નાશ પામે. મતલબ પોતાના બોલીની અંદર, પોતાના કર્મ અને મગજની અંદર હંમેશા ગીતાજીની અંદર જણાવેલા સત વચનો જે ધર્મને અનુસંધાનમાં છે એવું કામ કરતો હોય એનું કલ્યાણ થઈ જાય. ભરતખંડમાં કુલ ટોટલ 4 વર્ણ છે. તો ભરતખંડમાં 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં, તે હાથમાં આવેલું એ અમૃત તજીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું. જે ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્ય ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે અને તેઓ નિત્ય સુખ પામીને શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. હવે એવા જ થોડા લોકોની એક્ઝામ્પલ આપે છે કે આ લોકમાં ઘણાય રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપ રહિત થઈને પરમપદને પ્રાપ્ત થયા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય, મતલબ બ્રહ્મનું સ્વરૂપ છે, એના લીધે એમાં કોઈ ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો ભેદ નથી. તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે આનંદ પામતો નથી, મતલબ આ બધું સાંભળ્યા પછી જે એની ટીકા કરે છે, જે એને સમજતો નથી, એના નોલેજના ઇમ્પોર્ટન્સને, તે મનુષ્ય આળસને લીધે આ લોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ શ્રમ ભોગવે છે. ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી, મતલબ જે આ સબાન થઈ રહ્યો છે, સૌનક ને સુજી વચ્ચેનો જે અનુસંધાન છે એ નથી વાંચતો તો તેના પાઠનું ફળ વ્યર્થ જન કેવળ પાઠ કરવાની મહેનત જ થાય. મતલબ આ વાંચવું જરૂરી છે. આ મહાત્મા એમ સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિ પામે છે. ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં કહ્યું છે, તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વારાયણ પૂર્ણમ ગીતા મહાત્મ્ય અનુસંધાનમ સમાપ્તમ. શ્રી કૃષ્ણ શરણમ. તો આજનો જે આ અધ્યાય હતો એની અંદર ભગવાને દરેક સર્વશ્રેષ્ઠ જગ્યાએ પોતાનું સ્થાન જણાવ્યું.
અત્ર તત્ર સર્વત્ર ભગવાને પોતાનું સ્થાન જણાવ્યું અને એ રીતે ભગવાનની સ્તુતિ કરી શકાય. જેમ અર્જુને સવાલ પૂછ્યો હતો કે કઈ જગ્યાએ તમારી સ્તુતિને કઈ રીતે કરવી, તો એનો જવાબ એ મળી ગયો. સાથે સાથે એક બ્રાહ્મણ હતો, એની આખી સ્ટોરી કીધી કે એ કેમ રોજે દર્શન કરતો હતો. તો એ બ્રાહ્મણે સૌથી પહેલા તો કોણ હતો, હંસ થઈને દર્શન કરવા આવ્યો ને એ કાળો થઈ ગયો હતો. તો કાળો કેમ હતો, તો કમલીની ઉપરથી ઉડે. કમલીની કોણ હતી, તો એ એક બ્રાહ્મણી હતી જે મેનામાંથી અપ્સરામાંથી જે જળ ક્રીડા કરતી વખતે એને જોઈ હતી એટલે કમલીની થઈ અને એ એમાંથી સ્વર્ગમાં સંચરી હતી, યાની કે સ્વર્ગ તરફ ગઈ હતી. અને પેલા જે હંસ કાળો હતો એ વિદ્યાંચલ પર્વત ઉપરથી 10મા નંબરનો અધ્યાય સાંભળીને એમાંથી એ પાછો બ્રાહ્મણ સ્વરૂપમાં યાની કે સદગતિ મેળવે છે. તો એ એનું ફળ છે, સદગતિ મળે એ. શ્રી કૃષ્ણ શરણમ. થેન્ક યુ.